10 થી 15 ગામને જોડતો માર્ગ, રોડ, રસ્તો અત્યંત ખરાબ અને બિસ્માર અને ભાંગી તૂટેલી ગયેલી હાલતમાં. ભાદરોડ ગામથી કંટાસર, ચૂણા, છાપડી, બગદાણા સુધીના 15 ગામોને જોડતો માર્ગ હજુ તો 3 કે 4 માસ પહેલાં જ ધારાસભ્યના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરીને બનાવવામાં આવ્યો હતો. આ રોડ માત્ર ને માત્ર 4 મહિનામાં જ વરસાદી સિઝનમાં સદંતર રીતે ધોવાઈ ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડા છે, રોડનું મટીરિયલ ઉખડી ગયું છે, ક્યાંક માટી નીકળી ગઈ છે, ક્યાંક ડામર ઉખડીને જતો રહ્યો છે. આટલી બધી નબળી ગુણવત્તાવાળું કામ અને ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યું છે. તંત્ર દ્વારા પ્રજાની સુખાકારી માટે રોડ, રસ્તા, નાળા બધું બનાવવામાં આવતું હોય છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરો છે, જેનું સુપરવિઝન છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નબળી ગુણવત્તા અને નબળા મટીરિયલના કામને કારણે આવા બધા જ રોડ ટૂંકા સમયમાં નાબૂદ થઈ જાય છે, ધોવાઈ જાય છે અને ભાંગી તૂટીને ખંડેર થઈ જાય છે. ત્યારે હાલ સરકાર રોડ, રસ્તા અને નાળા બાબતમાં એક્ટિવ થઈ છે અને સરકારના આદેશ પ્રમાણે રોડ રસ્તા ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવી રહ્યું છે. છતાં પણ ભાદરોડથી કંટાસર જવાનો જે માર્ગ છે તે માર્ગની હાલત દયનીય છે, ખરાબ છે અને ત્યાંથી વાહન લઈને પસાર થવું તે પણ એક માથાના દુખાવા સમાન છે. ઇમરજન્સી વાહનને ચાલવું હોય તો પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. 15 ગામને જોડતા માર્ગો હોય અને આટલા બધા નબળા બનાવે તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય તેવા દ્રશ્યો રોડના જોઈને સામે આવી રહ્યા છે.